ભાવનગરમાં સગાઈ તૂટ્યા બાદ એક યુવકે તેની પૂર્વ મંગેતર પર છરી વડે હુમલો કર્યો હતો। આ ઘટનામાં યુવતીને પેટ અને હાથની આંગળીમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। આથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। યુવતીની માતાએ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દીકરીની સગાઈ આશરે 1 વર્ષ પહેલા સનેજ ગામના ગુલાબ ચુડાસમાના દીકરા કરણ સાથે થઈ હતી। જોકે 5 દિવસ પહેલા આ સગાઈ તોડી નાખવામાં આવી હતી। જ્યારે રેખાબેન હીરાના કારખાને કામ પર હતા ત્યારે તેમની દીકરી તેમની પાસે આવી અને જણાવ્યું હતું કે કરણ ઘરે આવ્યો છે। રેખાબેનને દીકરીને ઘરે જવાનું કહી પોતે પાછળથી ઘરે પહોંચ્યા હતા। ઘરે પહોંચતા દીકરીએ તેમને જણાવ્યું હતું કે કરણે તેના ડાબા હાથની છેલ્લી આંગળી અને પેટમાં ડાબી બાજુ છરી મારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। તે સમયે રેખાબેનના ભાભી સોનલ રાજેશભાઈ મકવાણા પણ ત્યાં હાજર હતા। રેખાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે રેખાબેને કરણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારી છોકરી આગળ આંટો મારવા આવ્યો કે તે 2S ના ટેટસ ચડાયા 2S ના ટેટસ ચડાયા એમ કરીને કે અંદર આવી કે તમારી છોડી કે નથી આવું મારો ફોન છે હું મેં ચડાયા મારો ફોન છે એમ તો કે અંદર આવતા કે નથી આવું તો બહાર નીકળીને સીધી શરી મારીને તે ભાગી ગઈ। કોણ લોકો હતા? કરણ ચુડાસમા ના એવું કાંઈ નહીં મારી છોડીની સગાઈ કરી હતી। હા તો કે હવે નથી રાખવું તો મેં ન રાખવું હોય તો છૂટું કરી કાઢો તો કે મને ફોન ન કરતા મેં કીધું નહીં કરું। પછી 11 વાગે ફોન કર્યો કે તમે ક્યાં છો એ કે તો મેં કીધું હું કામે છું તા કે સુમન તો મેં કીધું એ કામે તા ક્યાંને ખાવા આવશે મેં કીધું 12:30 તો 12 વાગ્યાની મારી છોડીની વાટ જોઈને બેઠો હતો ઘરે અને મને મારી છોડી બોલાવવા આવી હાલમાં આવી કે ઓલો કંડળે છે તા હું હજી આવું તો મારી છોડીને શરી મારી દીધી।